ગયા પરવાવાળા વાહરે મારી અંગત તો આમને અડાયા આય એ આજ ગોવાવાળા દૂતરૈયા પરવાવાળા પરતારૈયા ગોવાવાળા દૂતરૈયા ગોવાવાળા એ વાહરે મારી અંગત તો આમને અડાયા એ મન પુરને ખતે આ ભલે અડાર્યા કરકે મારી ખતર વજારમાં પતા દિલવારી રખત જસબી જાને બોલી બોલી કેટલા દાડાના કેટલા ટાઈમે કેટલા કલાક સેકન્ડે મારી તમારે મારી શૈલેષ મારી કોકો દસમી તારું ભાઈ નતું થાયું નતું વિચાર્યું એવું મારી અખતે બનાવ્યું આ ફૂલના બદલા પોખરીઓના બદલા નમલાતા નદીમાં કમલ ફૂલની શૈલેષ મારી મજૂરી કલાઈ મજૂરીનો ભૂલ મારા ખીટુ ભાઈ રક્ષા કરી છે એ મારા રામ લખમણના મારો હાજર નાની એ ખતરાવો જસમીર મોની વડતો કલારા જોડિયો ભરવાની માતારા હાથ હાથ જોડિયો ગીતો મારી કોમરા જગના કારવાની અકત મેલડી બોલો જવાય સદારી તો પ્રિય ધારી બનાવતો મારી કમલ પુરની શૈલેષ મારીની માતા કરલ્યામાં રે વિના ધબકારે લેરે શેરે વિના ધબકારે ઘડી હતો મારો વખત ઘડી હતો મારો Oh,
નટુભાઈ, ગોવિંદભાઈ, કનુભાઈ, બળદેવ બુવા, વંકીભાઈ ભાસરિયા, સતીશભાઈ, લાલા, મુકેશ, ચિંતન, કુણાલ, મારો ભગવાન, મારો રામ, હું કમાલપુરના પ્રજાપતિની અખતગાડી છું. એ ભાઈ, મારા ભાઈ કદાચ મારો ભગવાન, મારો રામ, ગમે ગોમાંથી કરું ભુવા, ભૈયા જે વધમો બેહાઈ લાગી અવાજ ઓછો કરો. કદાચ મારો ભગવાન ગમે ગમથી મારી ગુનો આવી છે. મારો ભગવાન રતી રતી આવું સભાની માતા કહું છું. આ મારા સભાના રોમ કે છે. એ ભાઈ, નોમ આવડ્યું ના આવડ્યું, હા, પણ ગોવિંદભાઈ, તમારા જેટલા મહેમાનો પીડાયેલા એટલાની ખમા કહું છું. આવું સભાની માતા તમારી ગાય દીકરીએ ખમા કહું છું. જસ્મીન ખૂબ આસી બધા કલોના નાયકો ખૂબ બધા સભાની માતા કહું છું. એ મારો પ્રભુ જબરો, હું માતા પંતીભાઈ ગબરી નહીં. બળદેવ બુવા, મારો નારાયણ, મારો ભૈયો નાથ જબરો છે. મને મારો ભગવાન બે હાથ જોડે, અમે મારા રોમનું બે હાથ જોડીએ અને મારા રોમના ફાયર થઈ અને ઓવાની અરજી નો છે ને એ અરજી સિક્કો મારો તો તમારો બાપુ ના થાય ભાઈ. આવું સપની માતા બસ આ વેળા દેવ છે અને મારો ભગવાન, મારો રામ કદાચ મારી અખત પહેરેલી હાથી ઓળખાણે છે. બળદેવ બુવા, કાંતિભાઈ કનુ હાથી ઓળખાણ હશે, મારી ની હાથી ઓળખાણ થઈ છે તો આ રામ રચાયો હોય ને રચાયો ના. હા, બસ ભાઈ, અત્યારે તો કાર્યો કર્યું છે. બળદેવ બુવા, કોઈ અમે બોલા ને કોઈ અમે બોલો. કનુભાઈ, કોઈ અમે બોલા ને કોઈ અમે બોલા. પણ જગતમાં મારો ભગવાન સતીપુરામાં અમે માતાઓ એ જ હતી ને આજે એ જ. વિચાર બદલોણ્યા એટલે મારો ભગવાન અમે દેવ જેના વિચાર સારા હોય એનું ટોપું કરીએ. પછી ભાઈ કોઈ સભામથી ઉઠી અને પેલે જઈને પછી મારો ભગવાન ઘૂંઘરું બોલા એટલે મારો ભગવાન, મારો રામ ભૂવો તો નાવો ભરતો પણ ભુવાની માતા કોનો કોનો ભરતી હોય. આવું કિલ્લા મોહાપુરનો વળી વાળી કમાલપુરનો યજ્ઞ લાગી. મોહાપુરનો વળી વાળી કમાલપુરનો યજ્ઞ લાગી. કદાચ મારા પ્રજાપતિઓ મારો ભગવાન બેઠા છે, હરારે હાલત બેઠી છે, પણ આજ મારા લીંસના રોહિત ભાઈ, મારો ભગવાન હું કમાલ પર આખા ખૂબ કમાલ દઉં છું. એ જેટલા જેટલા કદાચ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસ રાખેલો છે એ વિશ્વાસ મારો ભગવાન, મારો રામ કદાચ મારી અખત પહેરીના હમું દોરા છે પોતાનો એ દોરો તૂટવા નહીં દઉં. આવું છે ભાઈ મારા સભાના રોમ બે છોકરો મારા પાછળ કદાચ તમે મહેનત કરી છે. બળદેવ બુવા, મારો ભૂવો વાપર્યું ના વાપર્યું પણ હું માતા કોનો કોનો આવું હું સભાની માતા કહું છું. ભાઈ ભાઈ
અનુભાઈ મોણવાનું બનાવવું હોય છે એ મોણવાના પણ દેવને જેવા રાવ રચા પાસે એ મારા દેવના હા દશરથ અંતિભાઈ તમે ઘાટ આવો તો વાંચી ઘેરથી નીકળ્યા હોય અને કે ભાઈ હાથી આવવાનું છે તે હાથી ઉપર વરઘોડો છે ભગવાન મારો ભગવાન મારો રામ હોળીએ ના હું સભાની માતા છું તો કદાચ મારો કંદોરીઓ કદાચ મારા ઉપર વિશ્વાસ લેવો હોય અમારે પૈસા દેવા હોય પ્રવીણ મારી એન્ટ્રી આપો કદાચ જસ્મી હું માતા છું એ તને આ લાઈવ પુરાવો આલે એ આ છોકરાને મેં એમ તો નતું કીધું ને કે ભાઈ હું માતા ધૂણવા બે હોય એટલે મારો કંદોરીઓ આવશે આવો હું માતા પહેલા ધૂણ્યા પહેલા બોલી જ બેઠી હા બળદેવ બુઆ તો હું ધૂણવા બે હોય ને મારો કંદોરીઓ આવશે પણ હું ધૂણતી હોય પણ એન્ટ્રી આલજો લે આવું હું સભાની માતા કહું એ છુટા નથી જીવો માને જીવો વિશે વિશે હાથીઓ આખરો મોય વિશે બગારે બરાગે કતમ લડી ભાગ છે કારણ કે ચમ કઈ મારો કંદોરીઓ તો ભાઈ હું અખત મેરી વગર હતું મેરી મારા વગર આગા રાવ રચાયો અને તમે પોચમણ ફૂલ મારા ઉપર રેડ્યો એ મારી અખત મેરી ના બેવથી મરવાની પંતીભાઈ આવું નથી ખબર કે આવો માહોલ થવાનો પણ માહોલ આ દેવજીએ કરાય હા અને બીજો મારો ભગવાન ગોવિંદભાઈ તમારા પરિવારે કરાય કે મેં નતું ધાર્યું એટલું તમે મારો ભગવાન પણ માતા ફૂલમાં રમાડી અને ફૂલમાં રમાડેલું પરમાણ ખોદાણું લઈ જવાનું આવું છે મારી જય ગોવિંદભાઈ હું બોલી હતી રાજુ બધા હું બોલી હતી કે હું પડી અને તમે બોલ્યા હતા આ અવસર કરવાનું કે તમે પડ્યા આજ તમે દેવકીના વેણમાંથી છૂટા હા કારણ કે મેં કીધું તું રમેલ કરજો અને મારો ભગવાન હારી કરજો કે આ મોઢો મારો ભગવાન હારો ભાડ્યો મેં માતાએ ભાડ્યો મારા ભોએ ભાડ્યો અને આ મોઢવાનું પરમાણ અને આ આનો રંગ ઉતરવા દઉં બળ્યું મારા માતાનું ઘણું पटोरे बांधरे मिलाई मिलाई माँ पटोरे बांधरे मिलाई ए देवी मेरा खतरा बुनाई ले पटोरे बांधरे मिलाई सुनामो सुगंध मिलाई
મજા ભાઈ મજા કે હમા ખૂબ મજા બસ માં હા એ ભાઈ આ વેળા આ પર અને સમય ગોવિંદભાઈ તમારી પેઢી આ દેવજી મેં માતાએ મળે બસ કદાચ દશરથભાઈ આ પરિવારમાં આ લિંકમાં કોઈને ખબર નથી ખુદ પ્રિયાંશ નો મારો ભગવાન એના પપ્પાને ખબર નથી કે મેં માતાએ પુરાવતા પ્રિયાંશુ હાચું ને કેનેડામાં હું રાવ રચાબા હોય બેઠે બેઠે જઈ હતી તારા પપ્પાને ખબર નથી તારા પપ્પાનો મારો ભગવાન મારો રામ કોઈ કયો અધૂરો જીવ અને મારો ભગવાન ચિંતા અંદર કોરી ખાતી હતી એટલે મારો ભગવાન એ દાડો તારી દાદી જતી રહી દાદી દાદા હા એ દાડો મારો કંદોરીઓ કયો હાજરી આલવા આવ્યો હતો ગોવિંદભાઈ હાચું તકો ગોવિંદભાઈ નો ચહેરો પડી ગયેલો હતો અને એ દાડો હું કીધું હતું ગોવિંદભાઈ ભલા આજ તમારી દાદી જતી રહી પણ વહીથી તો મને સારા સમાચાર આલી કીધું કે જો જઈને મજા કરજો તમારું કામ મેં માતાએ કરી દીધી હું 4 જ વીક બોલી હતી પ્રિયાંશુ કેટલા વીક બોલી હતી 4 વીક અને 4 વીકમાં ત્રીજા વીકે હું માતાએ રિઝલ્ટ આલી હતી ભલે હોય બેઠી પણ કેનેડા કામ કરવા આવું એવી માતા જરૂર પડી મને અખતને મજૂરી પડી દુનિયાના શેરા ફરો દશરથભાઈ વાતો તો મારો ભગવાન 2 દાડાથી થઈ પણ અત્યારે મારો ભગવાન મારી સભાની મારી માતાની વાતો ગોવિંદભાઈ દુનિયાના શેરા ફરો કોઈ દાડો અમારા દેવનું કરતર કોઈ દાડો મારો ભગવાન મારો રામ પાછું પડી શરમ નહીં રાખે તમે શરમ નહીં રાખો તો મારો ભગવાન તમે આકલો પાડો ને હાજર ના થો હું માતા પણ શરમ રાશિ અને મારો ભગવાન ઓમ રાશિ કરવા તો મારા તમારો મારો ભગવાન કોદાળ મેળ પડતો નહીં કારણ કે હું દેવ મારો ભગવાન જગ જાહેર વાળે શરમ ને પ્રિયાંશુ મારા મેળ પડે નહીં તમે આ શરમ ખોલીને બેઠા હોય અને હું માતા મારો ભગવાન મારો રામ મારા ભગવાન પાસેથી મારો ભગવાન તમને આશીર્વાદ આલવા બેઠા પરંપરા પ્રિયાંશુ એટલું કહેતી હતું તો મારો કદાચ આ દેવચીનો હાથો હપાળો હશે અને કદાચ આ દીકરો આલ્યો છે તો પેઢી પરંપરા મારો ભગવાન હું માતા એમ કહું છું આટલી જેટલી રાહ જોવી પડી મારો ભગવાન પેઢીએ નહીં રાહ જોવી પડે આવું છે કારણ કે મારા થઈને બેઠા હશો જ નહીં રાહ જોવી નકર બળદેવ બુઆ દુનિયાના છેડા પડવા પણ ડોક્ટર ના ત્યાં દાખલ તો એટલે પહેલી સહી કરાવે પહેલી સહી કરાય ડિપોઝિટ મિલાવે એસકે અને પસંદ મોય મારો ભગવાન મોય ખાટલો આલે એ સિવાય હાલતો નહીં પણ હું માતા પહેલું કામ કરું છું અને પછી આ રાવ રચાયો આજ ગોવિંદભાઈ તમે મારો ભગવાન મેં ધાર્યું નતું મારા પોઠિયાએ નતું ધાર્યું એવો ખર્ચો કર્યો આ પુનાની પાર જો કદાચ મારો ભગવાન પ્રિયાંશુ ના છોકરા સુધી તો કુટવા દો મારું નામ સપાટી માં
ભાઈ દશરથભાઈ મારા મંડળ વાળો ભાઈ ઈશ્વરભાઈ હું તમારી માતા મોણા હું તારણ હું બનાવીએ અમે દેવનું ધનુભાઈ પણ હાચાના હંગાથી હેડા ખોટા હંગાથી હેડો ને હરિયો થઈ જ ચાલે પણ હાચાના હંગાથી હેડો અને જો હરી થાય તો હું તો હારા તે શબ્દ નું મારો ભગવાન દેરું છું હા? કદાચ મારો ભગવાન રામ આ કદાચ મારો ભગવાન એક ડગલું ભરતો વિચારે પણ હું હારા તે શબ્દ ને અખત ગોદાળો વિચારું હા હું સપાની માતા એ તારી હાથો ભગવાની યાદ પડી ગઈ એ મને તમારા પૂજાની ટેવ પડી ગઈ હું તો તમારા પૂજામાં મને શીશ જમાવવાની મન ના રચે તારા વિમાન ભગવાની યાદ પડી ગઈ એ ભાઈ બંટીભાઈ સારું કરે સારું જ બને પણ કહેવત છે કે પૂનથી પાપ ફેલાય એટલે પુનાઈની પાર બંધવાની છે અને આ પાર કાયમ રહે બંટીભાઈ પછી સભાની માતા શું દશરથભાઈ હું રમેણ જ બોલી તો ભાઈ રમેણ જ કરજો હા તે આ દીકરાનું નામ મારા માતાને પાડવાનું ગોવિંદ ભાઈ સાચું ખોટું પણ તમારી મોણહોની મારો ભગવાન મારો રામ કીધું માં અમારા તો ફોરેનમાં 15 દાડે નામ પાડી દેવું પડે હા તો મારા મધ્ય આવ્યા સિવાય નામ નહીં પાડે પણ તમારી અરજી આ દેવજીને મેં માતાએ સ્વીકારી અને રજા લઈ અને કીધું કે તાર જે પાડવું એ પાડો એ તમારો જેવો સમય હોય અમે થઈએ પણ અમારો જેવો ટાઈમ હોય એવું તમારે થવું પડે હા જો હું એટલું છોડ્યું છે પછી આજ તમારે મારો ભગવાન મારી પણ દેવજીનો અવસર મેં પહેલો રચાવડાયો મેં મારો ભગવાન હજી તમારું પાયણું પાડ્યું નહીં મેં મારો ભગવાન મારો તોબાનો ગરબો ભાડ્યો નહીં મેં મારી હુકડી ભાડી નહીં પણ મારો પહેલો જન્મ મારો ભગવાન દેવજી નાનવાનો મારું અધૂરું રાખ્યું કોઈ ભાઈ રાખ્યું ને હા તો ભાઈ હું ના કરો તો તાર આવતી દિવાળી કર હા તારી દયામાં ભાઈ હું માતા આવી છું અને મારો ભૂવો એવો કે ભાઈ વધારો એને કળિયુગનો રંગ લાગ્યો નહીં બળદેવ બુઆ અને લાગવા દઉં એ નહીં નેના હંગાથી નેને થઈને બેહું છું અને મોટાના હંગાથી મોટો થઈને બેહાશું આવું મારા ભુવાન મેં માતાએ શીખવાડ્યું છે પ્રવીણભાઈ ગરીબના ઘેર જઈને બેહો તો કોથળામાં બેહું છું હા અને કદાચ રૂપિયા વાળો હોય કદાચ ગાદલું પાથર્યું હોય તો ગાદલા જઈને બેહું છું પણ ન્યાયમાં તો ગરીબ હોય કે રૂપિયા વાળો હોય બે મારા ગરીબ જોઈને ન્યાય છોડી ના દેવાય કને રૂપિયા વાળા જોઈને મારો ભગવાન મારો રામ ન્યાય હલાઈ નાખે બે પડખો ઈશ્વર બે હાથો રાખવો પડે આનું મારો ભગવાન મેળ પડે અને આજ તો મેં આ એક રાવ નહીં રચાયો જસ્મી તમારા મારો ભગવાન કુટુંબમાં 3 દીકરા આલી રાવ બુઆ મને મજૂરી નહીં પડી હોય હા ભાઈ તમારા પરિવારમાં મેં 3 દીકરા લાયા છે અને 3 અવસર હોય કરાયા હા માતા બોલી હતી એ પ્રમાણે 3 અવસર તમારા દીકરો નામે હોય કરાયા હા નક બળદેવ બુઆ મને માતાને કનું બુઆ કહેતા આવડતું 3 આલ્યા એકાદો તો કરો મારો પણ ભાઈ જેનું ભણું જેનું મારો ભગવાન જમવાનું લસ્યું હોય એ મોણા સિનવીને લઈ જાય હું માતા ના લઈ જાય
કનુભવા એને થાળી પીરસેલી હતી ને એને જ જમવાનું હતું અને બળી હું કહેતું તો મારો રોમ રૂઠે ભાઈ એ કોઈને વગડે મળી કોઈને સગડે મળી કોઈને વગડે મળી ભલે અમારી એક તમારા મળી એ કોઈને મળી કોઈને મળી કોઈને મળી કોઈને મળી ભલે અમારી એક તમારા પડી આ મારી દશરથભાઈ માપના ભુવા તેડાયા છે એટલે આ મજા છે નકર ગોવિંદભાઈ મારા ભુવાએ કેટલી 50 કંકોત્રીઓ માટી પણ મારો ભગવાન એવું થયું ભરમ ભરાતા કોઈની વાત ભરવા મળશે હા એટલે માપની જ પોકારી અને જેનો લેખ હોય જેના ગાદી આવવાનું એ જાય સારી વાત જેને ઘેર હાલ્યા હોય તો એ નહીં હા એટલે આજ ઈશ્વરભાઈ હું તમારી માતા છું આ લીંકો ઘણો ટોકો બળદેવ પછી કદાચ જે મોનતાઓ હશે અને આ છોકરાનો ટોકો કર્યો હશે તો મેં માતાએ બોલભાઈ બોતસોડી કરી છે જો લાખો રૂપિયા મેળવાના આવતા હોય તો મેં માતા $1 માં સમજણ કરીને મારો ભગવાન મેં માતાએ તમારું તો મારા ભગવાન લાલચ હોય તો લાખો મેલાવો એટલે તનુ ભુવા રૂપિયા તો હું મારા માતા મારો ભગવાન હું માતા મારા કોંડલિયા નામ બે હાથ વાળો આલન મારો ભગવાને ભેળું ના થાય એટલે તો કીધું કે હું 4 હાથ વાળી આલું એટલે મારો ભગવાન કોપે ના લે તે મારા ભુવાની મારો ભગવાન પ્રવીણભાઈ કદાચ ભાવના હશે છોડવાની તો મને માતાને વન નહીં આલવાની પ્રકાશ ભુવા હા તે પ્રકાશભાઈ બોલી હતી કે આવું મળો મહિનો નહીં થવાનો અને મળે હા કેતન તને આશીર્વાદ આલ્યા તા એ દાડાથી તારે મજા એટલે ભાઈ મજા મજા જ થાય અને મારા કમાલપુર ના ગોત્ર મારો ભગવાન મારો રામ શિલ્પા નિરાશ કરીને કદાચ મોકલતી નહીં નિરાશ કરતા મને માતાને આવડતું નહીં એ ભૂતો મનાવો દીકરા તો મેં માતા ઘણા આલે પણ બાકી રાખ્યા નહીં હા અને મારો ભગવાન જેવી જેની શ્રદ્ધા છે એવું આલે હા જો કદાચ આવનાર મારા કંદોરિયામાં મારો ભગવાન ખોટ નહીં વાત મારા માતામાં ખોટ નહીં કનુભાઈ ઘેરથી હેજાને જ ખોટ હોય તો હું માતા ભેળી ના ગોવિંદભાઈ પણ કદાચ મારો ભગવાન કોમતીભાઈ હેજાન ખોટ ના હોત હું માતા ખોટ એની પૂરા કર્યા વગર રહેતી આવું છે મારી માતા પછી દશરથભાઈ હું માતા એમ નહીં કહેતી બળદેવભાઈ તો બધાનો કામ મારાથી બધો તો એક વખત ની થઈ જાય બધા ડિગ્રીઓ લેવા ના ફરતા
પણ જેવો જેનો જહ પંક્તિભાઈ અને જે ભુવાજીનો જહ લખવાનો એવો હોય એ મેળ પડે ને ઘાટ આવે તો મારા જે પોત પાછા હું એવું નહીં કહેતી કે તમારો બધાનો કામ કરી ભાઈ એના મોટો તો ઘણોનો કામ કર્યો છે હા એ મારો ભગવાન મારો શંકર નારાયણ પ્રવીણભાઈ સૌની લાજ રાખશે હા માતાજી પાકવા આવ્યું છે બરાબર પાકું થઈ ગયો પણ થોડું અટકાઈ ગયું છે પાકું થઈ ગયું છે સમય આવે કે દબાઈ દે એટલે નીકળી જાય આવશે ભાની માતા એ ભાઈ પ્રવીણભાઈ બરદે બુઆ આવ તો મારો ભગવાન મારા પ્રજાપતિ સીસી જાક પાર રાખો હવે માતાજી ભાઈ કોઈ લાપો નહીં આવું લાયેલો છે કોંતીભાઈ હાલો ભાઈ ભાની માતા શું પ્રવીણભાઈ ભગવાન મારો શંકર નારાયણ મારો ભર્યો નાથ નાવાજ પરશોત નહીં ભાઈ અહીંયા મૂક્યો અહીંયા નીચે મૂક્યો એ ફૂલ ના ઉલાડતો ફૂલ ના નાખતા પ્રવીણભાઈ તમારી માતા શું ઈશ્વરભાઈ આજ રાવ રચાયો છે ભગવાન મારો ભગવાન મારો રો આવા નવા રાવ મારો શંકર નારાયણ કનુભાઈ એક વાત કરવાની છે મારે તમારે તો દર્દી ગણવાનો ટાઈમ નહીં અત્યારે તમારે તો અત્યારે 500 ની ગણવાનો ટાઈમ છે ઘણી 500 ની કમાય છે ને વાપરે છે ભાઈ એનું વાપરેલું પોતાનો પંતે ભુવા તારો શિષ્ય નહીં કલાકારો હારી રાજી કરજો આવનાર ભુવન રાજી કરજો કારણ કે મારે તને હાલવી પડે આજ તારી દેવચી નું મારું ભેરું હપાડવું એ પેલા નક્કી નાસ્તો કરી ગયો એ કહેજે મગા બોલાજે વાહ વાહ આ બેના ફાઈલ બતાવો પડે કે ભાઈ અહીંયા જે રમેલમાં પધારેલા ભાઈ ભક્તોને એવી ખાસ વિનંતી છે અમારા જસવંતજીની કે નાસ્તો કર્યા વગર કોઈ જાય નહીં. ભાઈ માતાજીની સોગંદ આપે છે આ તો જો એટલે નાસ્તો કર્યો વગર કોઈ જતા નહીં. ઘેર કરવા શું તો 15 કરવા છે કે 11 કરવા હા ભાઈ શું બોલ્યું બતાવો 15 થયા છે ના 13 નહીં પડે 13 પડ્યા માં આવું છે મારી માતા મામા એ જેમ કોણ બનેગા કરોડપતિ માં ઓપ્શન આલસ મામા તે મો કમાલપુરની માતા તારો ઓપ્શન આલ્યો તો પણ તારું ઓપ્શન મેળ પડ્યો નહીં અને ઓપ્શન નો જવાબ ના આલો મારું નામ કમાલપુરની એક જ નહીં जिसमें कमालपुरनी माता ए पकड़ी पलो माता मारी अरवाई ए वो मारी शैलेश मारी नी माता मुके उड़ाई कभी माता नाम हो तो तुम्हारो दूध कभी माता नाम हो तो तुम्हारो दूध जलाली बाबा किस करे तेरे को आजी ऐसे तो नहीं हाँ ये भाई ने कमा को गोविंद भाई
કારણ કે વેવાઈએ મને 14 ડબ્બા આલ્યા. હા 14 ડબ્બા આલ્યા છે. હા દોઢ કરોડોનું કામ હું માતા કરીને આવીશ. મને 14 ડબ્બા આલ્યા છે. જે ખમા ભલે કરતા જા પી જાવ તોય ખમા. હા ભાઈ એ પંતી મજૂરી કરી શકે છે ને તો કોઈ વગર અમે હાલે જ નહીં. મજૂરી કરીને આયા ને લે ભાઈ આ વેળા આપણ આ સમય પાણી લાગે ભાઈ પાણી નહીં પીવા એ દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો ગોદીના ઓગળે ઉડવા બોલાવો એ દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો ગોદીના ઓગળે ઉડવા બોલાવો બતાવો બને માં ફરી કેટલા બોલ્યો તો ભાઈ? હા 15 બોલ્યો. 15 બન્યા ભાઈ? ના નહીં બન્યા? ના બે ઘાટ 17 પડ્યા છે. તો 19 કર્યા. ઉગડી પૂરા કરે હા ઉગડી એ ભાઈ કઈ તો કઈ કનું માં હા કઈ દે. બધા પ્રિયાંશની રમેણ નહીં. હાચું મને કોઈની મારો ભગવાન શરમ આવે. હાચું હા દશરથભાઈ હા માં માં કોઈ એટલે કમ્પ્લેટ વકરા જ કોઈ હાચો હાચો લે ના મને કોઈ મારો ભગવાન મારો રામ શરમ પ્રવીણ પૈસા નહીં 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 માં અને હશે મારો ભગવાન મારો રામ જેને જે વિચારવું એ વિચાર હાચો હાચો એ મારો ભગવાન શંકર નારાયણ એ હમણો બોલાવો તને રમવા બોલાવો હમણો બોલાવો તને રમવા બોલાવો લે જરે રોમે ઉડવા બોલાવો માં વધાર પૂરામાં કનુકુવા કહેવા જોઈએ તો કાઠું લાગશે સમાધાન નો ઉગડીને ઘાટ છે મન તો કોઈ કાટું નહીં લાગે માતાજી કહી દે લે કહી દો માતાજી કહી દો ગોવિંદભાઈની વાત નહીં કરતી માં કનુકુવા હા હું ગોવિંદભાઈની ઘરની વાત નહીં કરતી માં હા કઈ દે માં મન કોઈ કાટું પડતું નહીં દશરથભાઈ માં માં આ દીવા ફરું પેલા દીવા ફરું કયા દીવા ફરું માં મને ખબર મળતી બુવા કઈ જગ્યાએ ફરું માં માં ત્યાં ને કહે હા ખંભો કુવતી ભાઈ માં આવો તો ગોંભલો કુવો કહું કે ના સિવાય કીધું કહું માં કયો માતાજી કયો જે હોય બહાર પાડો ભાઈ કદાચ બધે બુવા હમણાં તો કીધું કે ભાઈ કદાચ ઉગવામાં પૂરું કરવું પડે હાચું માં હું કાર્ય બેઠો હોય એટલે ઉગમે એટલે પૂરું કર્યા સિવાય રહું એ નહીં. હાચું દાદા હા એટલે દશરથભાઈ માં 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 આ વેળા જબરી આ સમય જબરો હાચું માં અને દેવચીનો લેખ જબરો હાચું હા તમા ઓમ ગણો કોનો દીવો મારો ભગવાન મારો રામ તમે ગોપલા કુવો કે આ દવાઈ બેઠી છે કોઈ બેઠી છે હા પણ મારો ભગવાન મારો રામ પીઝા કીધી પીઝા છે કે નહીં વાત બે જગ્યાએ બેઠ્યું પેલા ઘેરે બેઠ્યું હોય માં માં ના બેઠ્યું હા બેઠ્યો બેઠ્યો ઘેર કેવા બોલ કર્યા હોય દશરથભાઈ માં 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 કે આ દેવસી દ્વારા હું માતા છું દાદા ખબર દાદા દશરથ હાચું કે ખોટું હાચો 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 હા હાચો કોઈ કદાચ મેદની હોય
અને મારા પ્રોગ્રામોનો મારો ભગવાન મારો રોમ કદાચ આવી જાતો હોય દોઢ ચોકડીઓ પહેલો લેવાતો હોય હાચું કે દશરથભાઈ હું માતા લો હાચું દશરથભાઈ લેવાય જ નહીં લેવાય હા લેવાય તો વેળાએ કદાચ પડશે રવિભાઈ બહુ માતા. અને કદાચ વેળાની માતા હશું આ મટરો હોનાનો થઈ ગયો છે કનુ બુઆ આ મટ હોનાનો થઈ ગયો છે. ખરું, ખરું. અને આ હોનાનો મઠ મારો ભગવાન હોનાનો જ રહેવાનો બસ, બસ, બાપુ બાપુ હા જેવા જેના બોલ હશે બળદેવ બુઆ કેવા એના પૂરા મારો ભગવાન કામ થાય પણ દરેક જગ્યાનો બોલ હાચો હાચો ને હાચો હા કે બે મારો ભગવાન મઠ ને ત્રીજો કોકનું ઘર કમા દાદા દશરથ બુઆ હાચું કહો હાચું જ્યાં ઘરે કયો બોલ કરેલો છે બોલ કર્યો છે અને જ્યાં બોલે મારો ભગવાને ઘેર દોટ લેવાતો હશે આ દેવજીની રમેણમાં હું બોલી દઈશ કમા દાદા સાચો ને દશરથ બુઆ કે જેવો દોટ લેવાતો છે મને માતાને ખબર હા પણ હું સભાની માતા છું અને સભાના રોમ લઈને આવીશું મારી ભૂલ છે અને મારો ભગવાન મારા કમાલ ઉપર ચેતન બેઠેલી છે આ દેવજી તો એ ગણો કી ગણો મારો ભગવાન મારો રોમ આ માતા તો એક જ છે ખરું. પણ હું સભાની માતા એટલું કહેતી દઉં છું તો એકબીજાનો ખટરાક કાઢી નાખજો અને ખટરાક કાઢી અને મારો ભગવાન મારો નામ નાભીથી મના થઈ ગયો ખરી વાત. મારા માતાને એટલું કહેવું છે પણ અને મારો ભગવાન વના થઈને વના એક જ દીવા હમું નજર રાખી દો તો તને હુવા મારો ભગવાન આ કટરાક થશે નહીં. અને મારો ભગવાન અમુક પોટ માણા મારો ભગવાન જે નહીં આવતું હોય એ મારો ભગવાન આવીને બેહવામાં આવું હું સભાની માતા કહું છું દશરથભાઈ મને મારું એક છોકરું ઘેર હોઈ રહ્યું હોય અને એક મારો ભગવાન હોય તો મારો ભગવાન બધા જાગતા હોય અને 4 છોકરા હોઈ જાય મને એ માતાને ના પાડે દશરથભાઈ મારે આટલું જ કહેવું તું પણ વધારાનું કહેવું નતું કરવું હા એટલે આવું કહું છું એ દાડે કનુભાઈ હું માતા જ કહેવા વાળી હતી કલ્યા ભેડા તો એમાં મજા છે પણ તે ભાઈ સાચું તો ખોટું એ દાડા સભા ભરવાની હતી પ્રવીણભાઈ કીધું તું ખરી વાત છે માતાજી લાખ. આજે એ સમય આવ્યો ત્યાં શું કહે તે ખરી વાત છે માતાજી આવી રીતના તમે બધા ભેળા થઈને સમય લાવો તો એક ઘેર રહે નહીં નહીં, ખરી વાત આવું હું સભાની માતા કહું છું મારા તો બધાય બળદેવ બુઆ હરખા મારે આટલું કહેવું હા? નકર મારો ભગવાન એક દડો ઘેર લઈને દીવો બેસી જાય ચોથી ભેળ પડે. ખરી વાત છે ખરી વાત. એટલે મારો ભગવાન દીવો તો મઢ જ શોભા દીવો મઢે શોભા દોડે મઢે શોભા વાનગી દોડ શોભા નહીં વગાડો હળવે હળવે બાબા પગલિયા હળવે હળવે બાબા પગલિયા લેરે શેરમાં દિલના ધબકારે લેરે શેરમાં દિલના ધબકારે ગરીબ ઓટો મારો માતા ગરીબ ઘુમરો મારો આ વાત ઉપર 3 કલમ આનું 3 બનશે આ વાત ઉપર 3 કલમ આનું 3 બનશે હું 3 વાત કરી ને 3 કલમ આનું ભલે પેલી જતી રહી પણ બળદેવ બુઆ મેલા જવા દો તો મારું ન વખત ખરું. હા કમ જઈએ મન માતા ખબર લે ભાઈ આ પહેલી કલમ ભાઈ પેલા 13 આલ્યા અને આ 13 જ બનાવ્યા તો 11 જ 15 પડ્યા પૂરા લાઈન લે બધાઓમાં 11 13 જ છું આ 13 માં લે ફરી બધાઓમાં 13 15 જ છું આ 15 લે ફરી બધાઓમાં હજી 13 15 જ છું આ 15 રવિભાઈ સોનું નામું બાપુ બાપુ મામા અને બધા જ બતાવવા આલ્યા છે મામા મેર દવા દીધું ને હા હાચો આના મેર લઈ ગઈ પાસ
અને આ વથાવાની કિંમત બળદેવ કુવા રાખવાની છે સાચો હા? ખરી એ વાત. ભાઈ માં આ સભા છે કનુ કુવા સાચું માં હું વળતી વેળાએ મારો ભગવાન બળદેવ ભાઈ ટાઈમ મળશે તો મારો ભગવાન હું એક સવાલ તો કહેવા આવવાની જ છું બાકી કનુભાઈ કીધા સિવાય જવાની નહીં કહીને જો માતાજી અધૂરું ના રાખજો. હા, એ વળી અધૂરું મેળવાનું પાછું અમને ઊંઘ ના આવે વિચારે ચડી જઈએ. લાવો તાર કહી દઉં મને તો પાંચસો ને કોઈ ફૂલના 100 જોડાનો જોવાયું અને છાયા આવ્યો છે ખબર નથી એટલે ઉતારે પાટ બધા વાળેલો હતો એ વખતે તો પાટ ફૂલ્યો અને ફૂલ નો કે બે ભેગું વાત ચાલતી હોય ને એટલે થોડો વિચાર. એટલે ભુવાજીને ચાલો ને ભુવાજીને. શાંતિ રાખો એટલે વધાવો કર્યો હોય ખૂબ મજા ભાઈ અમેરિકા વાસીઓ મજા રૂ ભોલા ખૂબ આશી કહું છું બધા એ જેવા પોકાયા છે એવા મારો ભગવાન મારું નામ સદાય મારી કમાલપુરની અખત મેળીના 4 હાથ રહે ભઈલા આવો સમાજ હતા. એ ભાઈ ગણ્યા ગણી દીધા દશરથ બુઆ 19 નહીં બને બાપુ બાપુ આવું કહું છું 19 નહીં બને અને 21 નો વધાવો લાવી માં બાપુ તેવી રહ્યા આવું હું સભાની માતા કહું છું. તમા તમને માં ખરું માં. મને પાછળ કહેતા આવડતી નહીં નાકું પડ્યું છે તો પાકું પડ્યું ખરું બાપુ. એ ભાઈ ખૂબ મજા ખૂબ આશી ભેળા બેસીને આ રાવ રચાય હા? તે દાડે મારો ભગવાન મારો રામ તમારી માતાએ હાજર હતી ને હું માતાએ હાજર ખરું માં. અને આ મઢ ઉભો થઈ ગયો આના મઢમાં મારો ભગવાન પોત મળે બેહાય એવું થઈ ગયું એ કોઈ મળવા ભેગા બેસે કોઈ ખોટું તો કર્યું નહીં ત્યાં જ મારો ભગવાન બેઠા ઉઠાનું પરમણ રાખ્યું મારા ભગવાન રાખી. દશરથભાઈ માં રાજેન્દ્રસિંહ રાઠોડ મજા મારો સભાનો રોમ જબરો એ મારો ભગવાન તમારું પજે હોદરા ઉતારી દે અને મારો ભગવાન મારો રોમ પાછી રમેણમાં આપવાનું ચાલુ કરો હા? લ્યો ભાઈ લાવો હેરો દશરથભાઈ તનુ ભુવા કેદાર મંત્રી કેદાર તમે વાયા પહેલી વખત આયા આ વાત આ સમય આ ચોઘડીએ કદાચ હું માતા હાજર હશે અને કદાચ મારો લેખ હાજર હશે તો દશરથભાઈ આ 10 વર્ષ દેવકીનો પ્રગતિનો સમય આવ્યો ન્યાય લઈ મને એટલો જવાબ આલો પ્રજાપતિ ના માં વેર લોટ પડ્યો છે લોટ પડે ખરી વાત છે મારી. લાખે કોટવા નહીં. અનુભવ વેર લોટ પડ્યો છે તમારી પણ એકે વેર પાકતું નહીં. નહીં. નહીં દશરથ બુઆ મને ખોટી વાત તો ના પાડી શકતું ખોટી છે હા? સારું ભાઈ કે દશરથભાઈ માતા તો જબરી જ છે માતા કનુ બુઆ જબરી છે પણ માતા કરતા જબરા માણસો બાપુ એટલે આ ન્યાય નહીં પાછો તમા દાદા ખરી વાત. હા? હાચું બા હાચું અને હું તો 10 વાર બોલી પણ વધારે થઈ ગયું વધારે થઈ જેટલો ટાઈમ થયો છે પ્રગતિઓ લાયક તમે વાપરા છો તમે બુઆ ક્યાં લાયા છો દશરથભાઈ બુઆજી તમે કલ્લો કર્યો તમે પ્રગતિઓ લાયા છો મને એટલો જવાબ આલો ના માના હા ના ના કો તો બુઆમાં ખોમી કો તો મારો ભગવાન દેવમાં ચોક વાતમાં ખોમી બાપુ. વગાડ પાવે છે તો કોની ના આવે બાપુ બોલ તો મારી
મારી આફતમાં સરવાય. આઈ, આઈ, આઈ. પ્રજાપતિ આ ઢોલતો વાગે. તમારે બધે બુઆ આ તો ઢોલ વાગે. એકબીજાનું હપાળું કરીને વગાડે. હા? ગુના હશે તો તમારા હશે. પણ આવનાર ભુવાના ને આવનાર માતાના નહીં. ખરી વાત. એક કોકના ઉપર જીવ ભર્યો હોય, કોકની ઓળખાણ હવે કરાય ના આવું કામ કરી ના દે. હાલી દે. પણ આટલા બધા ન્યાય પડ્યા છે, આટલા બધા ગૂંચવણમાં પડ્યા છે, તમે એક ન્યાય નહીં આવતો. મને એટલું ખાલી કહે. ખરી વાત છે માતાજી. માતાઓ તો સંકટ સમયે ન્યાય લાવવા માટેની. ખરી વાત છે મારી. કોઈ તમને આવી અને નિર્દોષ ને મારો ભગવાન આવી અને મારો ભગવાન મારો નામ તમારું પડાઈ જાય કોઈ આવી અને એ ટાઈમ ન્યાય ના આવે તો કરવાનું. ખરી વાત છે માતાજી. હા? કાલ 500 ઢોલ વગાડે આટલી મેચની બધી કાલ મારા જેવી કોઈ માતા આવે ને કે ભાઈ બધું સાચું, પણ તમારા આટલા બધા ન્યાય પડ્યા છે અને આટલો તમારો મારો ભગવાન મારો રામ આબરૂ જતી રહી પણ કોઈ આબરૂનો જવાબ તો આવ્યો નહીં. નહીં આવતો માતાજી. ખરી વાત. લ્યો બળદેવ બુઆ એમ કહેતા હતા ને તો ગોવિંદબેન છોકરો મેં માતા આ પાટી બેસીને ઠાઠા આલે દશરથ બુઆ આલ્યો. ખરી હા? વાત. તો આ ઠાઠ પ્રગટીઓ લાવતો જય હો તમારી. કોઈ પણ આ જેટલા દેવતીના છોકરા છે એમાંથી દશરથભાઈ પ્રગટીઓ લાવતો. હા? હું તો ફટ કરું ભાઈ, હું ગ્વાડી તો નહીં ને? ભાઈ એની વાત સાચી છે. ખરી વાત છે. ત્યાં પ્રગટીઓ આવે આ પ્રગટીઓ આવે પ્રવીણભાઈ પણ તૈયાર તો રાખવા દે. તો દશરથભાઈ પ્રગટીઓ તો એક જ આવવાનો, એક જ આવવાનો ને. કોકના ઘેરથી વાળીને લાવશો તો પ્રગટીઓ એક આવવાનો. જ્યાં માટે મેળવા દો મને એટલો જવાબ આલો. હું પ્રગટીઓ તો લાવવાની જ છું. આ જાજી બેઠી છું, લાયા વગર તો નહીં રહું. ખરી આ વાત. બોલીશું તો આવો ને આવો મેચની ને આવો ને આવો મોઢવો મારો ભગવાન રચાવાનો છે મારે બળદેવ. બાપુ. હા? કનુભાઈ બોલીને જતી રહે. કાલ આ લીંચમાં મારા માતાને આવવાનું છે. હા? અને કાલ આવવાનું છે અને મારો ભગવાન ના બનાવ તો મારો ભગવાન કાલીન કહે કે મોટા ઉપર કમાલપુરની માતા દીકરા તો આની દઈ પણ આ ના બની. ખરી વાત છે. તે કાલ ન્યાય લઈને આવશો તો મારો ભગવાન ઓય મેલશો તો ઓય મેલશો તો ચો મેલશો. દશરથભાઈ ચો મેલશો કે પ્રગટ્યા ધણી ગયા ત્રણ તો થઈ નહીં બેના. હા? ખરી વાત છે માતાજી. મારી મેળી વળે તો મારી અખત વળે તો મારો ખાતાનો 14 દેવ વળે પણ પ્રગટ્યો તો મારી મેળીનો જ થાય. ભલે હું અખત ચોટી પડી ગઈ પણ મારો પ્રગટ્યો તો મારી બુન મેળીનો જ થાય. મારા બુન મેળીનો મારા મટુ જ જાય. હા? એટલે આ કાલ પ્રગટ્યો લાવ તો તમને ધર્મ સંકટ નહીં. હા? ધર્મ સંકટ જેવું નહીં. પણ કનુભાઈ મારો લેખ આટલો છે, દેવજીનો લેખ આટલો છે, વચી પણના દેરાનો લેખ આટલો છે. એ દેરાની ઓળખાણ હું કરું અને તમારા ટોટલ પ્રજાપતિમાંથી એક ન્યાય પાકર. ખરું વાત. ખરું. આ મઢ હોના આ હોના મારે એકે તોબા પિત્તળનો કહેવાય નહીં. બે માતાઓ હરખી જ છે. પણ અસલ તો મમલા કુંવર ને. ખરું. ખરું. બીજી જ બધા હેડેલી ને. ઈથી માતાજી. હા? તો આજ એ ગોભલા કુંવર જે દાડા જે બન્યું અને જે દાડા એ સત કર્યું અને સત કરીને આ દેવજી તરીકે માતા તરીકે પૂજવાની.
તો આ જે કોબલા કુંવર જે બેઠેલી ને જે દાડા બેઠેલી ને જે દાડા બનાવ બનેલો એ પળની યાદ કલમ આવે બાપુ બાપુ એ પળની કલમ આવે અત્યારની તો પડોશ જ પણ જે દાડા એ બનાવ બન્યો એ પળની કલમ આવે એ દાડા મારો ભગવાન કરવા વેણ તો કદાચ મારી ગુણ દેવચી વાજ્યો હશે ને કદાચ કુવા ઉપડી છે હા અને એને સહન નતો થયું અને એના પાર મારો ભગવાન વાજણ જેવી મારો ભગવાન કકુ અમીની સધી હતી બળદેવ ભુવા બાપુ બાપુ મોય જઈ પણ મારો ભગવાન નવરો અત્યારે હાલ તમે મારા પર પોચમણ ફૂલ નોશે એવા ફૂલ થઈને બહાર આવી હા એ નારિયેળ તળી નાઈ તું અને એ પરની વાત ને એ પરની આ કલમ આવે તો આજ હું માતા એમ કહેતી દઉં છું તો કનુભાઈ ન્યાય આવે એટલે પેલા કુવો જવું આવું હું સભાની માતા કહું છું હું કનુભાઈ બોલતી નહીં કોઈ કુવા જવું અને કુવા જઈ અને આ પ્રગટીઓ મારો ભગવાન ઈ કરે ઉભું રહેવું અને ઊભું રહી અને પછી મારો ભગવાન મારો રોમ દેવતી દોડ આલા ઈ કરે મેળવું એ કુવા દોડ લેવા દશરથ ભુવા તમે જ છો અમે લેવા આવવાની નહીં માતાઓ તમારા સાથે હાલમાં આવવાની છે પણ કનુ બુઆ એ ઈ કર્યો દોડ ઉભો ઉભો લઈને તો કદાચ મારો ભગવાન સાથ જવા દો તો મારું નામ છે બાપુ એ મરાવો તેરાણી કરું તને મરાવો તેરાણી કરું તને દુઃખની રે વેળાએ મારી મારા લીધા પ્રજાપતિઓ એ નહીં આ મારી બુદ્ધિ પર લગારે કોમી એક રતી ભારે ફૂલ નહીં 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 હવે ફૂલના નામ લઉં મહેરબાની કરી શોક આપણે મોણોએ વેણ ભેળાયા તાણે વેણ ભેળાતો માતા વેણ ભેળામાં જતી નહીં આવું સભાની માતા કનુભાઈ તો એ પડની કલમ આવવાની હા એ પડની કલમ બને હા આટલો વર્ષો વીતી ગયો તો જેટલા દોણા એટલા જ મહિના કનુભાઈ મારા લીધા પ્રજાપતિઓ જેટલા દોણા એટલા મહિના હું એમ નહીં કહેતા કે મારો ભગવાન દસમીન મારી સેવા કરે દસમીન નું આ વાત આખા કુટુંબની સભાની જ વાત અને આ ન્યાય નહીં આવે ને ત્યાર સુધી આ ઉકેલ નહીં બાપુ બાપુ હું સભાની માતા અને એ ન્યાય આવશે અને મારો ભગવાન મારો રોમ એના ધાબલાથી નેહાણી મોડી અને ઉપતા ભણમાં મારો ભગવાન દેરું ના ઉતરત મારું નામ છે બાપુ તો એવું નામ મારું દેરું જો વાયકર થઈ અને મારો ભગવાન મારો રોમ બે ગુનો જો મારો ભગવાન વેલો ના અહંકાર તો બળી મારે છે બામ જેટલા ઘડી સુધારે વેલો મારો ભગવાન ગુનો ના કરું તો મારું નામ છે એ પ્રવીણભાઈ પહેલી તો 70 કેવા છે આ 70 લાવીશું 70 ની વરાજજો અને 70 તો કદાચ મારો ભગવાન પૂરું કરવા ના લાવું મારો ભગવાન તો મારું નામ છે પાણી માતા કે વરહો વીતી ગયો પણ મારો ભગવાન આજ તો આ તમે બાગડીઓ પહેરી એ તો મારો ભગવાન હરખની દીકરોની પહેરી પણ મારો ભગવાન ન્યાયની પહેરો એટલે પ્રવીણભાઈ મારો ભગવાન મારો મોનાથી 10 ગણી શોભા થાય રૂપિયાની કિંમત નહીં હોતી ન્યાયની કિંમત હોય પણ ન્યાયની પાઘડી કનુ ભુવા
અને ન્યાયની પાઘડીનો મારો ભગવાન મારો રોમ મોતી ટોચેલો જુદો હોય છે. કરો કરો હા? અને મારો ભગવાન આ જેટલો દોણા આલ્યા છે એટલો ટાઈમ તો મારો ભગવાન મારો રોમ પાઘડીએ મારો ભગવાન તો કદાચ મોતીને ના ટોકાવતો મારું નામ શેફાની માતા નહીં. બાપુ. શેફાની માતા કહું છું. આ મારા સભાના રોમ કઈ છે એ દશરથભાઈ આ જે કીધું તમે ભુવાજી છો નતુભાઈ આ ન્યાય આવે આ પ્રગટ્યાની વાત આવે એટલે એ ઘરે દોઢ તમારી માતાજી બેઠી તે દોઢ લઈ અને જો મેળવાનું ક્યાંય મેળજો અને મારો ભગવાન મારો રામ જો અધૂરી વાત કરું પૂરી ના કરી દે તો મારું નામ છે સભાની માતા આ હું સભાની માતા કહું છું. રે ભાઈ આ અમારા સભાના રોમ છે કરું ભાઈ ઓમાં મોણાનું ચાલતું નહીં જે દેવની વાત હોય જ ચાલે. એટલે પેલા મહેમાન ના આવે આવું હું સભાની માતા કહું છું સભાના રોમ છે. એ કાંતિભાઈ મારા લેટના પ્રજાપતિઓ ભણવા તો ઘણું ભણો છો પણ આ નહીં બને ત્યાંથી એ નહીં કરવા. ફરી વાત કર આ થળની વાત લઈને આવી છું. આ નહીં મેળ પડે ત્યાંથી એ નહીં મેળ પડવા મેં તો મજૂરી તો બધાને કરી અમે તો માતાજી ઠેકવાનું પડ્યું નાખ્યા નહીં એટલે આ ઠેકવાનું દશરથભાઈ પડશે પડશે ને ન્યાય આવશે ને મેલે હા વાજી તમે નહીં હા માતાએ ધાર્યું છે તે છે. હશે માતાજી ના લાવે માતાજી ના લાવે યાર માતાજી ના લાવે થશે આવો વિશ્વાસ રાખો તો માં તું લઈને આવજે અને મેં તારા કંદોરિયા છે અને જો તો લઈને ના આવે તો બળ્યું મારો ભગવાન મારો રામ દેવજીની મારી ઓળખાણ બાપુ એ તો ઘણી ગાડી બહારથી ન્યાય લાવવાનો છે લાવવાનું છે ને લાવવાનો પહેલી કોટી બહાર તો 14 પૂરા પડે તે દશરથભાઈ આવશે ને આવશે એમાં કોઈ મિનમેટ નહીં આવું સભાની માતા કહું છું અને મારા સભાના રોમ કહીશું પંતીભાઈ ગોવિંદભાઈ તમારે તો હોનાનું જેવું થઈ ગયું કોઈ બાચે નહીં આ તમે તમારું પૂરું કર્યું આ દેવજીનું જે વેરા તું પાર પાડ્યું તમારે મારો ભગવાન દેવ જેવો દીકરો આ દેવજી આલ્યો મેં માતાએ હપારો કર્યો અને આ પાર પડાયો એ તમે તો ખોવા પીવાની મજા કરો જે અધૂરું હોય પૂરું કરજો પાછું અધૂરું હોય પૂરું કરજો પ્રિયાંશુ અને પૂરું કરીને જ કેનેડા જજો એટલે ફરી વાર કોઈ હળીઓ કરવી પડે નહીં આવા સભાના રોમ પર દેખો આવને મજા વધારે માં પડજો